ટૂંકમાં બે જો નાસ્તામાં છે ચા બનાવી નાખી છે ગરમ ગરમ પાપડી ગાંઠિયા છે અને દૂધ છે ભાઈ બધાને દૂધ આપ ચાલો તાર પોણા હાથ થઈ જશે એમ જયું છે ત્યારે દાંતણ ગોતવા કારણ કે અમારા ભાઈ શું નામ છે ભાઈ મનીષ કેમ છો બધા મજા ફ્રી વખત નવા લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે સરસ લોક સ્ટાર ઘરમાં કહી દીધો છે આપણે આવી ગયા છે રામપર આપણી વાડીમાં છે ભાઈ મઢની વાડીમાં કારણ કે ભાઈ ચિરાગભાઈના ઘરે હરકના ટેડા છે તો ભાઈ ચિરાગભાઈના ઘરનાનું શ્રીમંત છે આવી ગયા છે ભાઈ બધા ભાઈબંધ દોસ્તાર બધા હળે મળે બધાનું ફૂલ આમંત્રણ તો તમારે આવવું જ પડશે તો આવી જશે શ્રીમંતમાં આવી ગયા છે તારમાં 6:30 બધા મળ્યા છે ત્યારે કામ કરવા જો રીંગણા મળવાનું કામ ચાલુ છે ઉમેશભાઈના ભાઈબંધને બધા એક ધારો કામ બધું મળવાનું ચાલુ છે જો આ બધું ટમેટા મળે છે આ બધું રીંગણા મળે છે આ બધું રીંગણાભાઈ અમારા વિનાભાઈ છે હો વિનાભાઈ હાલો ઉમેશભાઈ બધા કામ કરે છે એક બધું આ બધું બટેટાનું પણ કામ ચાલુ છે બધા નિવેદ કરે છે કન્ટિન્યુ બધા વિના રહેજો સરસ આપણે વ્લોગ બનાવવાનો છે ચાલો કન્ટિન્યુ વિના રહેજો ચાલો તાર પોણા હાથ થઈ જશે એમ જયું છે ત્યારે દાંતણ ગોતવા કારણ કે અમારા ભાઈ શું નામ છે ભાઈ મનીષભાઈ હા મનીષભાઈને નામ એનું બીજું ઉપયોગ કહું છું એટલે નામ પૂછવું પડે રાકેશભાઈ બારિયા સાહેબને બધા જાય છે દાંતણ ગોતવા કારણ કે દાંતણ ગીરા કંઈક મજા નહીં આવે મનીષભાઈને બધા જાય છે આપણે વિશાળ છે ગામ પંચાયત છે એટલે આપણે ડેલો ખુલ્લી અંદર જવાનું છે એટલે લીમડો સરસ મજાનો છે દાંતણ થોડા ઘણા પાડીને પછી આપણે દાંતણ કરવાનું છે બટુકભાઈ નાસ્તાનું આયોજન બહુ ભવ્ય કરેલું છે નાસ્તો પણ હું છે તમને મેનુ બધું કહીશ તો ચાલો લીમડે આપણે પહોંચ્યા છીએ આપણે બારિયા સાહેબને ચડાવીશું આપણે લીમડે અને કાંઈ વાંધો નહીં ચાલો લીમડે ચડીને દાંતણ કરવાનું છે બાય લીમડે ચડી જશે અમારા બારિયા સાહેબને અમારા ભાઈ મનીષભાઈને બધા જો લીમડે તો દાંતણ પડવા ચડી જશે દાંતણ આવે એટલે ફટાફટ પેલા દાંતણ કરી નાખશું ચાલો રામપરમાં લઈ લીધા છે ગામ પંચાયત દાંતણ જો કેટલા બધા દાંતણ લઈ લીધા છે પણ અત્યારે હવે દાંતણ કરવાનું બધું ચાલુ છે ચાલો દાંતણ આપણે બધાને વેચી દઈશું ને આપણે દાંતણ પેલા લઈ લઈશું સારું હોય ચાલો દાંતણ વ્યાસો અશોકભાઈ ને વિજયભાઈ ઉતર્યા છે ભાઈ જવો તમે કાંઈ ઘટે હજી ઉતરે આપણે દાંતણ એને આપવાના છે એ અશોકભાઈ જાગો લે દાંતણ કરી લો એ વિજયભાઈ ઉભા થાવ ઓય અશોકભાઈ ઉભા થાવ દાંતણ કરી લો તો અશોકભાઈ ને વિજયભાઈ ઉતર્યા છે ભાઈ દાંતણ કરી ઉભા થાવ જો જય માતાજી જય મહાદેવ લ્યો દાંતણ લઈ લો મહાદેવ દાંતણ પાડી આવ્યો અત્યારમાં હા લીમડે છે હા પ્રકાશભાઈને મળવું હોય તો પેલા મળી લેવી જય માતાજી કેમ છો શાંતિ શું છે જો નવીનમાં અમારે પક્કાભાઈને રામભાઈ આવેલા મહેમાન કીધું મારે ઘટે નહીં આવ્યા અત્યારમાં દૂધ ને પાણીનું પાણી કરી દીધું મારા માથોડે કમ્પ્લીટ થઈ જશે આ બાજુ બધા અત્યારે નિવેદ કમ્પ્લીટ થાય છે જો નિવેદ અત્યારે કમ્પ્લીટ થઈ જશે આ બાજુ અત્યારે આપણે કુટુંબભાઈ સરસ નાસ્તાનું આયોજન કર્યું છે જો નાસ્તામાં છે ચા બનાવી નાખી છે ગરમ ગરમ પાપડી ગાંઠિયા છે અને દૂધ છે ભાઈ બધાને દૂધ આપવાનું છે બટુકભાઈ કે શાન દૂધ ભાઈ દૂધ છે ગરમા ગરમ રોટલા મરચાં છાશ ને જો શાક અત્યારે બનાવ્યો લાય શાક બનાવ્યો સેવ ટમેટાનું સ્પેશિયલ શાક કારણ કે રાતના બધા આવેલા છે તો કે બધા નાસ્તો ખબર દાદાનો અવડું મોટો આવ્યો ઘટે ને ભાઈ ચાલો ફટાફટ અમે ભૂખ લાગી તો નાસ્તો કરી લઈએ જમવા બે જાય નાસ્તો કરવા બે જાય વિનોભાઈના ભાઈબંધ બધા અત્યારે બે જશે ભાઈ નાસ્તોને જમવા બે જશે ભાઈ સરસ મજાનું મેનુ છે બધા પાસ કર્યું છે ને બેઠી જાય જમવા અને આ બાજુ બધા બે જશે ને આ બાજુ પર બધા ઉમેશભાઈના ભાઈબંધ બે જશે બધા ચાલો ફટાફટ હવે નાસ્તો કરી લઈએ માટે દર્શન કરી જય માતાજી આપણે જઈએ છીએ દર્શન કરવા જય માતાજી હાલો આપણે ચા આવી ગઈ છે તો બધા ભાઈઓ આપણે ફટાફટ ચા પી લઈશું મહેમાન ભાઈ ખમણ આવી જાય વિજયભાઈ ખમણ ને આવી જાય કારું નહીં ખમણ ને વાટ્યા હતા ખમણ આવી જાય નીચે ભાઈ અત્યારે જો ખમણ મળવાનું ચાલુ કરી દીધું છે આ બાજુ ભટકા કરવા ચાલુ કરી દીધું છે ધીમે ધીમે બધું ભાઈ બધું રસોઈનું કામ બધું પૂરું થવા થાય છે ખમણ ને વાટ્યા હતા ખમણ હવે અત્યારે આવી જશે અને જો સ્પેશિયલ ચા બને છે અત્યારે જોવો એક નંબર ચા ઉકાળો બનાવે છે ભાઈ વિનાભાઈની ચા બનાવે ભાઈ આ ભાઈ છે રસોઈયા છે ભાઈ અમારા આજના રસોઈયા એને મુલાકાત કરાવીશ તમે બધા કન્ટિન્યુ બને રહેજો બરાબર ને ચાલો પેલા ખમણ મળી નાખી બાજુ અત્યારે ભાઈ ફોટા પાડવાનું બધું કામ ચાલુ છે કારણ કે ભાઈ ઉમેશભાઈ 2 કેમેરા મગાવેલા છે સ્પેશિયલ ભાઈબંધ માટે ફોટા પાડવા માટે ફોટા શૂટ ચાલુ છે જો
શું છે મનીષભાઈ? સારું ફોટા પડે બહુ મજા આવે. વાહ ભાઈ અમારા ભાઈ ફોટા પાડવાનું બધું ચાલુ છે ભાઈ. જો આ ભાઈ પોઝ આપશે આગળ આપો. વાહ ભાઈ વાહ, ફોટો કે ગમે એનો ફોટો પાડો તમે ભાઈ. ચાલો ભાઈ, તો ઉમેશભાઈ ના તો ફ્રેશ થઈને આવી જાય. ઉમેશભાઈ કારુના વાટ જોતા હતા. ઉમેશભાઈ સીતારામ. ઉમેશભાઈનું ભાઈ આખું સર્કલ, ગ્રુપ સર્કલ, ભાઈબંધ સર્કલ બધા આવી જશે ભાઈ. બધા હવાણ કરે છે બધા. તો હું ઉમેશભાઈ કયો આજની ખુશી? અને આજે અમારા ભાભીનું શ્રીમત છે એટલે આમ ખુશીનો પાર નથી. વાહ. બીજા નંબરમાં અમારા નિવેશભાઈને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે, વાહ ભાઈ. હવે બધું કેમેરાવાળા બધા આવી જશે, બધા ફોટા પાડે છે. ભાઈ પણ આપણા ફોટા પાડી લીધા છે કમ્પ્લેટ. ચાલો કન્ટિન્યુ બધા બિના રહી જાય. ઉમા બે હાથ કરજો ઉમા પેલા ઉમા એ ઉમા ઉમા અને સાહેબ છે ભાઈ ભાઈ. આ બધા કાઉન્ટર બધા ભાઈ બધા ઉભા રહી જશે. તો મામા હું અધે પુકરા વાળે હા અમારા અશોકભાઈના છોકરા છે. અશોકભાઈ હાજર બહુ મોજ કરે, કાંઈ ન કરે ભાઈ. ચાલો બધા ધીમે ધીમે જમવાનું તૈયારી થઈ ગઈ છે. હવે જમવા વેજે આપણે થોડી વાર રહી કાઉન્ટર થાળીઓ વાગ્યા બધું જો આ મોટા ભાઈને થાળીનો બેસવા રહી ગયા છે કે એમની થાળી બેસવા રહેવી અને તેમ કે કાઉન્ટર પર રહેતો ધીમે સલું થઈ ગયું છે. ચાલો આપણે પીને ઊભા રહી જાય. શું કેવું મનીષભાઈ? જમવા બે જાય છે. એક પંગત પૂરી થઈ ગઈ છે, બીજી પંગતમાં જમવા બે જાય છે. તો સરસ મજાનું મેનુ છે. અમારા મામાને બધા જમવા મીઠા ગુલાબજાંબુ ખાવા મીઠા છે. અમારા ફવા મહેમાન જશે. હો ફવા, એ ફવા સીતારામ. હાલો જમી લે ભાઈ. ગોપાલ છે બધા જમવા બે જાય છે ને આ બાજુ બધા બે જશે. ચાલો ફટાફટ જમી લઈએ. ગુલાબજાંબુ ખાવાની બહુ એટલે બહુ આમ કા જોડે મામા આવું કરે ગુલાબજાંબુ હોય જાય. જમી લીધું છે અત્યારે ધીમે ધીમે બધું કાઉન્ટર તૈયારી કરવાની છે કારણ કે થાળી બાળી બધી મૂકી દીધી છે. પણ બટુકભાઈના મહેમાન જશે ભાઈ મારા મોદીભાઈ જોવો તમે. હવા દીને મોદીભાઈને વાટીથી જવું એન્ટ્રી જોવો. મોદીભાઈ એન્ટ્રી મારીને ત્યારે ગમલો. વાહ વાહ સચમાં વાહ ભાઈ. મોદીભાઈની એન્ટ્રી થઈ ગઈ છે. બટુક દાદાના ઘરે જાય. મોદી સરકાર જાય. રાજાનો ભાઈ જમવા બે ગયો છે જોવો તમે. ધોલો બોલો મારી છે, ગાલ કર્યા છે, લાલ લાલ ગુલાબ જામુન બધું બગાડી બોલાવે છે ભાઈ. અને હવે ધીમે ધીમે બધો હકેલો ચાલુ કરી દે બરાબર ને. હવે વરાદાના બાપા જમવા બે જાય. શું દાદા નિરાતે હો? હા એમ કાંઈ ઘટવું ન હતો. હાલો જમી લો હાલો હકેલો કરી ધીમે ધીમે. ચાલો ધીમે ધીમે આપણે હકેલો કરી. આ બધા વાસણ છે બધા આમાં ગોઠવવાના છે. તો આપણે સીધા કામે લાગીએ.